મારું નામ દીપકભાઈ રમણભાઈ પટેલ, ગામ આફવા, હાલ USA. આજ રોજ આજના મકર સંક્રાંતિના પવિત્ર દિવસે બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ટ્રસ્ટ એક નવું સોપાન, નવું સંકુલનું ઉદ્ઘાટન કરી રહ્યું છે. આ સંસ્થા 5 વર્ષ ત્યાં કાર્યરત હતી, પણ એ બીજાના ભાડાના તબેલાની અંદર આ સંસ્થાનું કામ ચાલતું હતું. આ સંસ્થાનો જન્મ બારડોલી પ્રદેશની અંદર 5-6 વર્ષ પહેલા એક વિચાર આવેલો, એક્સિડન્ટ થાય, કોઈ ટ્રક વાળા ગાય માતાને ઠોકી જાય કે કોઈ પણ પશુને ઠોકી જાય, અથવા તો એ ગાય બજારમાં ચાલતી હોય તેને લઈને કોઈ મનુષ્ય, કોઈ પરિવાર સ્કૂટર પર ટ્રાવેલ કરતો હોય તેને લઈને તે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થાય અને એ એક્સિડન્ટને લઈને ગાય કે કોઈ પણ પશુ ગંભીર રીતે ઘાયલ થયેલું હોય છે. હવે એ ઘાયલ થયેલું રોડ પર પડેલું હોય છે અને તેનું શું કરવું નહીં એના પરથી એક આઈડિયા આવેલી 5 વર્ષ પહેલા. એ ભાવેશભાઈ બાબીન એ અત્યારે વાત કરી, તેનાથી આ શરૂઆત કરેલી અને શરૂઆતના દિવસોમાં અહીં માણેકપર મુકામે એક ખેડૂતભાઈના તબેલામાં ચાલુ કરેલું. ત્યારબાદ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, સંજયભાઈ એવા ઘણા દાતારોએ દાન આપ્યું, ભૂમિ દાન આપ્યું અને 6 થી 7 વીઘા આ જમીન એક્વાયર કરી અને એની અંદર એક સરસ મજાનું ગૌશાળાનું પાંજરાપોળ ગૌશાળા બટ તેની સાથે ગૌ સેવા આનું એક આજે ઉદ્ઘાટન પ્રસંગ ચાલી રહ્યો છે. અને ત્યાર પછી જે આજે તમે જોઈ જે દાતાઓએ દાન આપેલું, નવા દાતાઓએ દાન આપ્યું, એ દાન આપીને આ સંકુલને અમારી પરિસ્થિતિ એક વન ઓફ ધ ટ્રસ્ટી મેમ્બર તરીકે કેવી રીતે જે લોકોનો હેતુ છે, લોકોનો આસ્થા છે, એ આસ્થાને કેવી રીતે અમે ખડા ઉતરીએ અને એ આસ્થા જળવાયેલી રહે અને ગૌ માતાની સેવા થતી રહે એવી આશા અપેક્ષા સાથે હું તદ ઉપરાંત મારું ટ્રસ્ટ મંડળ અને તેના કરતા પણ બીજા એવા 50 માણસો છે કે આ સંસ્થાથી જોડાયેલા છે. એ નए માણસો રાત ને દિવસ મહેનત કરી આ સંસ્થાને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માંગે છે. તો અગેઇન હું આજના નિમિત્તે સર્વ દાતારો જે દાન આપ્યું, જે દાન આપવાના છે, સર્વનું સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.